શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક 15 મિત્રો શ્લોક 15 ના માધ્યમથી કર્મોના બંધનમાંથી કઈ રીતે મુક્ત થઈ શકાય એની સમજૂતી આપણને મળે છે। 14મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે હું કરતા રહીને પણ અકર્તા છું, એટલે કે મને કોઈ બંધનો સ્પર્શતા નથી। તો અહીં અર્જુનને પણ ભગવાન એ શિખામણ આપી રહ્યા છે અને જે આપણા બધાના સામાજિક અને વ્યક્તિગત જીવનને પણ લાગુ પડે છે। પ્રથમ આપણે શ્લોક 15 નું પઠન કરીએ અને પછી તેને વિગતે સમજીએ। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मेव तस्मात् त्वं पूर्वैर्पूर्वतरं कृतम्। અર્થાત પૂર્વકાળમાં મુમુક્ષુએ પણ આ રીતે જાણીને કર્મો કર્યા છે, એટલા માટે તું પણ પૂર્વજો દ્વારા સદાથી કરાતા જતા કર્મોને જ તેઓની જેમ જ કર। અહીં અર્જુન કૃષ્ણ ભગવાનને કહી રહ્યા છે કે હું તો કલ્યાણ ઈચ્છું છું, હું મુમુક્ષ છું, એટલે કે મોક્ષ ઈચ્છું છું, મોક્ષને પામનારો છું, તો મારે કર્મ બંધનમાં શા માટે પડવું જોઈએ? યુદ્ધ કરીને હું કર્મ બંધનમાં શા માટે જોડાઉં? ત્યારે ભગવાન પૂર્વકાળમાં જે મુમુક્ષો થઈ ગયા, જે લોકો મોક્ષ પામ્યા છે, એમણે પણ કર્મ કર્યા છે, એના ઉદાહરણ આપી અને અર્જુનને સમજાવી રહ્યા છે કે તું કલ્યાણ ઈચ્છીને પણ, તું મોક્ષની ગતિએ પહોંચીને પણ કર્મ બંધનથી મુક્ત રહી શકે છે। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वेरपि मुमुक्षुभिः। અર્જુન મુમુક્ષ હતા, અર્થાત પોતાનું કલ્યાણ ઈચ્છતા હતા, પરંતુ યુદ્ધ રૂપે કર્મ પ્રાપ્ત પોતાનું કર્તવ્ય કર્મને કરવામાં તેમને પોતાનું કલ્યાણ દેખાતું નથી। અહીં અર્જુનને યુદ્ધનું કર્મ કરીને કલ્યાણ દેખાતું નથી, તે ઘોર કર્મ સમજે છે યુદ્ધને, અને યુદ્ધને ટાળવાનું એટલે કે ત્યાગ કરવાનું ઈચ્છે છે। અને એટલા માટે ભગવાન અર્જુનને પૂર્વકાળના મુમુક્ષ પુરુષોના ઉદાહરણ આપે છે, જે પૂર્વકાળમાં મોક્ષ પામ્યા છે, એમણે પણ કર્મો કર્યા છે અને કલ્યાણ કર્યા પછી પણ કર્મો કર્યા છે। રાજા જનક એ પણ અર્જુનની જેમ ગૃહસ્થાશ્રમમાં રહીને નિષ્કામ ભાવથી બધા કર્મો કરતા રહીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા હતા। ભગવાને સૂર્ય, મનુ અને ઇક્ષ્વાકુ રાજાઓને આ ગીતાનો ઉપદેશ અગાઉ આપી ચૂક્યા છે। એ બધા જ ગૃહસ્થ હતા, તેઓ પણ ગૃહસ્થાશ્રમમાં રહીને જ કર્મયોગ દ્વારા પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી। તો ભલે તું કલ્યાણ ઈચ્છતો હોય, પરંતુ તું કર્મના ફળની ઈચ્છા રાખ્યા વિના તારું કર્તવ્ય કર્મ કર। તેમણે પણ પોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરીને કલ્યાણની પ્રાપ્તિ કરી છે, અને એટલા માટે તમારે પણ તેમની જેમ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ। મિત્રો, કોઈ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતી નથી। માનો કે હું બેઠો છું, કોઈ કામ કરતો નથી, તો કામ કરવું એ કર્મ નથી। તમે બેઠા છો એ પણ કર્મ છે, તમે વિચાર કરો છો એ પણ એક કર્મ છે, પણ તમારું જે કર્તવ્ય પાલન છે એમાં તમારો મોહ ના હોવો જોઈએ।
અને તમે સંસાર માટે કામ કરો છો તો એ ક્યારેય બંધન કરતા રહેતું નથી. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે મુમુક્ષા જાગૃત થતા કર્મોના સ્વરૂપથી ત્યાગ કરી દેવો જોઈએ. શાસ્ત્રો પણ એવું કહે છે કે તમે મોક્ષને પ્રાપ્ત થાવ છો તો કર્મોનો ત્યાગ કરી દેવો જોઈએ. કેમ કે મુમુક્ષા બાદ મનુષ્ય કર્મનો અધિકારી નથી રહેતો, પરંતુ જ્ઞાનનો અધિકારી થઈ જાય છે. એટલે ભગવાન અહીં જ્ઞાન કર્મ અને કર્તવ્ય કર્મનો ભેદ સમજાવી રહ્યા છે. પરંતુ એ ભગવાન કહે છે કે મુમુક્ષોએ પણ કર્મયોગનું તત્વ જાણીને કર્મો કર્યા છે. રાજા જનકે પણ કર્યા છે, સૂર્યદેવે પણ કર્યા છે, ઇક્ષ્વાકુએ પણ કર્યા છે. અને એટલા માટે મુમુક્ષા જાગ્રત થવા છતાં પણ પોતાના કર્તવ્ય કર્મોનો ત્યાગ નહીં કરવો એવું જોઈને પણ તું નિષ્કામ ભાવપૂર્વક કર્તવ્ય કર્મો કરતા રહેવું જોઈએ. કર્મયોગનું તત્વ છે કર્મો કરતા રહીને યોગમાં સ્થિર થવું. યોગમાં સ્થિર થવું એટલે કે ભગવાનમાં ચિત્ત રાખવું. કર્મો કરતા રહીને યોગમાં સ્થિર થવું અને યોગમાં સ્થિર થઈને એટલે ભગવાન સાથે જોડાઈને કર્મો કરતા રહેવું, તો એ કર્મયોગનું તત્વ છે. મનુષ્ય કર્મ કરવાથી આ વિદ્યાને જાણી અને ફળેચ્છાનો ત્યાગ કરી અને કર્મો કરે છે. તે પણ કર્મોથી નથી બંધાતો, કારણ કે ફળેચ્છાથી જ મનુષ્ય બંધાય છે. તમે કોઈ પણ કર્મ કરો, પણ એ કર્મ તમે કોઈ અપેક્ષાએ ન કરો કે મને સ્વર્ગ મળશે, મને સુખ મળશે, તો ત્યાં તમારું કર્મ બંધન થાય છે. તમે માત્ર સંસાર માટે કામ કરો, બીજાને મદદ કરવા કામ કરો, તમે ફળની ઈચ્છા ના રાખો, તો આપોઆપ એ કર્મ આપણને બાંધતા નથી. જે મનુષ્ય પોતાના સુખ ભોગ માટે અથવા ધન, માન, બડાઈ, સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ માટે કર્મ કરે તો તેને કર્મ બાંધી દે છે. પરંતુ સંસાર માટે નિષ્કામ ભાવથી કર્મ કરે તો તેને કર્મ બાંધતા નથી. મિત્રો, આ શ્લોકનો હાર્દ જ આ છે કે તમે તમારા સુખ માટે કર્મ કરો તો બંધન થશે, સારા કર્મો કરશો તો પણ પૃથ્વી પર અવતાર લઈને એ ભોગવવા આવવું પડશે, ખરાબ કર્મો કરશો તો પણ એ ભોગવવા પડશે. પણ નિષ્કામ ભાવથી કર્મ કરો તો એ કર્મ તમને બાંધતા નથી, કારણ કે બીજાઓ માટે કર્મો કરવાથી કર્મોનો પ્રવાહ જે છે એ સંસાર તરફ જાય છે, અને જેથી કર્મો સંબંધ દૂર થઈ જાય છે, અને ફળેચ્છા ન રહેવાથી કોઈ નવો સંબંધ પેદા થતો નથી. કુરુ કર્મૈવ તસ્માત્વમ પૂર્વે પૂર્વતરમ કૃતમ. આ પદ વડે ભગવાન અર્જુનને આજ્ઞા દઈ રહ્યા છે કે તું મુમુક્ષ છે, તું કલ્યાણ ઈચ્છી રહ્યો છે, અને એટલા માટે જેવી રીતે પહેલા મુમુક્ષોએ લોકહિતાર્થ કર્મો કર્યા, રાજા જનક કે સૂર્ય કે ઇક્ષ્વાકુ, તેવી જ રીતે તું પણ સંસારના હિત માટે કર્મો કર. શરીર, ઇન્દ્રિય, મન વગેરેની સઘળી સામગ્રી આપણાથી ભિન્ન તથા સંસારથી અભિન્ન છે. શરીર સાથે ભૌતિક વસ્તુઓ જોડાયેલી નથી, એ આપણી સાથે આવવાની પણ નથી, એટલે કે આપણાથી ભિન્ન છે. અને સંસારથી અભિન્ન છે, કારણ કે સંસાર સાથે જોડાયેલી છે. તમારું ઘર, મકાન, પિતા, પત્ની, પુત્ર, એ બધી સંસારિક સઘળી સામગ્રી એ આપણાથી એટલે કે આત્માથી ભિન્ન છે, અને એ સંસાર સાથે જોડાયેલી છે. એ સંસારની છે અને સંસારની સેવા માટે મળી છે. તો જે કઈ સામગ્રી આપણી પાસે છે એનો ઉપયોગ આપણે સંસારની સેવા માટે કરવાનો છે. પોતાની માનીને પોતાના માટે કર્મો કરવાથી કર્મોનો સંબંધ પોતાની સાથે થઈ જાય છે. મિત્રો, કશું જ આપણું નથી, આપણે કશું લઈને જન્મ્યા નથી, આપણે કશું સાથે લઈ જવાના નથી. જે કંઈ મળ્યું છે આ સંસારમાંથી મળ્યું છે, તો પછી પોતાની માની અને કર્મબંધન શા માટે કરવું? જે કંઈ મળ્યું છે એ સંસાર માટે વાપરો. જ્યારે સઘળા કર્મો કેવળ બીજાના હિતોઓ માટે કરવામાં આવે છે ત્યારે કર્મનો સંબંધ આપણી સાથે નથી રહેતો.
કર્મો સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થતા યોગ અર્થાત પરમાત્માની સાથે આપણો નિત્ય સિદ્ધ સંબંધનો અનુભવ થાય છે. તો જ્યારે કર્મ સાથે ફળેચ્છા જોડાય છે ત્યારે બંધન થાય છે, અને સંસાર માટે કર્મ કરીએ છીએ તો કર્મ બંધન થતા નથી. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ જ પ્રકારના વિડીયો જોવા આપ સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો.